બધા મજામાં ને? જો આપણે આમાં કેસર કલમ સોંપવાની છે અત્યારે. જો આપણે અહીં 3-4 દી પહેલાં આવ્યા હતા અને આ જમીન થોડી કડક છે એટલે આપણે જો પાણી પાયેલું છે આમાં. અને મિત્રો આમાં જો આપણે કેસર કલમ સોંપવાની છે હવે. અને આ મહુવા હાઈવે રોડ છે, અહીંથી જો આમ મહુવા આવ્યું છે અને આમ આવ્યું છે સાવરકુંડલા, એ હાઈવે રોડ છે. જો મિત્રો આમાં આપણે સોંપવાની છે કેસર કલમ, અને જે કોઈ ભાઈને પણ કેસર કલમ સોંપી હોય તો ઉપર કોન્ટેક્ટ નંબર આપેલ છે, કોલ કરી શકે. અને મિત્રો અમારો વિડીયો એન્ડ સુધી જોજો, કેવી રીતે કલમ સોંપાય છે, કેવી રીતે ખાડાનું માપને બધું થાય છે એ અમે તમને બધું કહીશું. પછી મિત્રો જો આપણે દોરી કરી દીધી લાંબી. હવે જો અહીંયા આપણે બકુલભાઈની જો લેવલ લઈ છે, માપ લઈ છે, અને જો આપણે અહીં દોરી છે હવે. અને મિત્રો હું તમને કેવી રીતે કલમને બધું સોંપાય હું તમને વિડીયોમાં કહે, તમે વિડીયો એન્ડ સુધી જોજો. મિત્રો ઉપર થઈ ગયા છે અને એટલે માપ કરી લીધું છે. જો બાકી છે આપણે જો આ ગુજરાતી છે તો ઇંગ્લિશ ફાડવા મળે, કેમ કે તડકો જ એટલો છે, 40 ડિગ્રી તાપમાન છે, તડકો બહુ છે. અને પછી મિત્રો જો આપણે થોડે લગી માપ થઈ ગયા છે, અહીંયા લગી જો આપણે આ માપનું નિશાન કરેલું છે. અને આપણે આ ખૂણો બાકી છે ને બાકી આ બધું નિશાન થઈ ગયું છે. જો અહીંયા લગી આપણે જો નિશાન થઈ ગયા છે. હવે જો આપણે અહીંયા મશીનનું કામ હાલે છે, સરખું કરે છે. અને મિત્રો થોડુંક જો આપણે માપમાં ઓલું ઘટ્યું એટલે જો બકુલભાઈ આપણે ધોળો સૂનો જો દેશી જુગાડ વાપરો. અને જો મિત્રો તમારે પણ કેસર કલમનું સોંપણ કરવું હોય અને કેસર કલમ લેવી હોય તો ઉપર કોન્ટેક્ટ નંબર આપેલ છે, કોલ કરી શકે છે. અને પછી મિત્રો જો આપણે આ મશીને ખાડા કરેલા છે, પુરાણ છે એટલે ધૂળ જાજી પડી જાય. જો આ 4 ખાડો છે આપણે, એટલે આપણે 1.5 ફૂટ જેટલો ઊંડો કરવો પડે. જો આપણે મશીને આ ખાડા કરેલા છે, જો અહીં ધૂળ કાઢે છે. જો આ બકુલભાઈ, આ ભાઈની વાડી છે. જો આ બકુલભાઈ છે, આપણે અવડો ખાડો છેલ્લો છે હવે. જો એટલામાં આપણે ખાડા કર્યા છે. જો મિત્રો આપણે બકુલભાઈ જાય છે હવે, કેમ કે જો દે આથમી ગયો છે એટલે. અને અમે જઈશું. જો આ બધામાં માપ લઈ લીધા છે, દી ઉગવાની તારીમાં છે કે હવે, પણ અમે જઈશું ઘરે. આપણે બધું માપ લેવા ગયું છે હવે. અને કાલ આપણે પાછું ખાડા કરવાના છે, એટલે કાલ તમ તારે નવો વિડીયો આવશે પાછો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો આપણે બકુલભાઈ જાય છે હવે. અને બકુલભાઈનો સંપર્ક કરો આવું મશીન ઉપાડવા.